જ વૃત્તિઓ ઈશ્વરમાં લાગે ને ત્યારે માનજો કે મારું જીવન સુધર્યું ગણાય. ગુરુ શું આપી શકે આપણા જીવનમાં? બીજું કાંઈ ના આપે. ગુરુ વૈભવ આપે, ગુરુ સંપદા આપે. ગુરુ શું આપે ખબર છે? ગુરુ પોતાના શિષ્યને અંતિમ સમયે સાચું મરણ આપે, એનું નામ ગુરુ છે. પોતાના શિષ્યને પરમ ગતિ આપે, પોતાનું ગામ બતાવે, પોતાનું ઘર બતાવે. અરે એટલું નહીં, પણ કદાચ સમર્થ ગુરુ હાથ મૂકે ને તો જન્મ અને મરણના ફેરાને બદલી નાખે. આવડી તાકાત છે. તારે મૃત્યુ જન્મે તો મરણ હોય ને, તારું મરણ જ ના હોય, તારું મરણ જ ના હોય પછી જન્મ ક્યાંથી હોય? આ પૃથ્વીમાં આજે મીરા જીવે છે, આ પૃથ્વીમાં આજે વ્યાસ જીવે છે, આ પૃથ્વીમાં આજે સમર્થ મારો હનુમાન જીવે છે. કોણ કહે છે મૃત્યુ છે? મીરા, નરસિંહ, જલારામ, સતદેવીદાસ, અમર દેવીદાસ, ઇતિહાસો વાંચો તો મૃત્યુ તો એના થાય કે જેને પોતાના જીવનમાં ગુરુ મળ્યા ના હોય ને એના મરણ હોય. પણ જેને સાચો સાધુ મળી જાય ને એના મરણ નહીં, એ તો મળી જાય, એ તો મળી જાય. મરી ન જાય, એ તો મળી જાય. મરી તો એ જાય છે જેને ગુરુ મળ્યા નથી, જેને સાચો સાધુ મળ્યો નથી. જેને 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 ગુરુ મળ્યા ને એ તો મળી ગયા છે. 7 દિવસની ધર્મયાત્રામાં આચાર્ય સુખદેવજી કહે છે, રાજન મારી ફરજ છે, હું સાધુ છું. 7 દિવસ સુધી મેં તને અમૃતનું પાન પાયું છે. અરે તારું જીવન તે મને સમર્પિત કર્યું છે. ગુરુને ધારણ કરવા એટલે શું? ખાલી કંઠી પહેરી લેવી એટલે ગુરુ ધારણ થઈ જાય? પગે લાગી લીધા એટલે ગુરુ ધારણ થઈ જાય? 1,00,000, 2,00,000, 25, 50 લાખ, કરોડો આપી દીધા ગુરુ ધારણ થઈ જાય? નહીં. આખું જીવન જ્યારે ગુરુના નામ કરી દઈએ ને ત્યારે ગુરુ રાજી થઈ જાય. આપણે નથી કહેતા કે મારી જિંદગી તારા નામ લખી દીધી. ઓશો રજનીશ કે મને ગમે. આ ભારતનો બહુ જ મોટામાં મોટો શુભચિંતક, તત્વચિંતક જેને કહી શકાય. ઓશો રજનીશ કે જેને પ્રેમ થઈ ગયો હોય ને પછી તમે જોજો એની મજા. એનું બોલવું ફરી જાય, ચાલવું ફરી જાય, ખાવું ફરી જાય, પીવું ફરી જાય, ઉઠવું ફરી જાય, જાગવું ફરી જાય. આપણને એમ થાય કે આ બધાથી અલગ લાગે છે, કારણ એને પ્રેમ થઈ ગયો છે. એક નાશવંત વસ્તુથી પ્રેમ થાય ને માણસમાં બદલાવ આવતો હોય તો આ જગતના નાથથી પ્રેમ થાય. સામાન્ય વસ્તુથી એ તો કાલ મરી જવાનું છે. અરે જો સામાન્ય વ્યક્તિથી પ્રેમ થાય ને જો જીવનમાં આટલો બદલાવ આવે તો મીરા ને કૃષ્ણ સાથે પ્રેમ થયો હોય, નરસિંહને મારા સામળ સાથે પ્રેમ થયો હોય, એના જીવન કેટલા બદલાય. એની ખુમારી અલગ હોય, એનો પાવર અલગ હોય. જગતની એને પરવા ન હોય. આવો સમર્થ સુખદેવ બેઠા છે, જેને સ્વયં કાળ પણ કઈ ન કરી શકે એવી સમર્થ તાકાત. પરીક્ષિતને કીધું માંગી આપું તને. આજ તું માંગ ને તો ખલકનું બાદશાહ છું તને કહું છું. આજ આ ફલકનું દરેક